સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। વરાછાથી લઈને માનગઢ ચોક અને સૂર્યપુર ગંડારા સુધી અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જવા પામ્યા છે। સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદે શહેરની સ્થિતિ બેહાલ બનાવી દીધી છે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર તેની ભારે અસર જોવા મળી રહી છે। વરાછા મેઇન રોડ પર ભારે પાણી ભરાતા મુખ્ય માર્ગ જળબંબાકાર બન્યો છે, તો વલ્લભાનગર સોસાયટીમાં કમર સુધી પાણી ભરાતા સ્થાનિકો ઘરોમાંથી બહાર નીકળવા મજબૂર બન્યા હતા। રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। તો બીજી તરફ સુરતના હીરા ઉદ્યોગના કેન્દ્ર એવા માનગઢ ચોકમાં પણ ચારો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કોટણસમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। હીરા બજારમાં પણ પાણી ઘૂસી જતા વેપાર ધંધો ઠપ થઈ જવા પામ્યો છે। મોટી સંખ્યામાં 2 ચક્રીય અને 4 ચક્રીય વાહનો પાણીમાં બંધ પડી ગયા છે, જ્યારે કેટલાક વાહનો તો પાણીમાં ગરકાવ પણ થયેલા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત ખાણ બજાર પાસેના સૂર્યપુર ગંડારામાં પણ ભારે પાણી ભરાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે। રસ્તા પર એટલું બધું પાણી ભરાયું કે વાહનો પણ ડૂબી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી। સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૂર્યપુર ગંડારું અવરજવર માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે। શહેરના અનેક વિસ્તારોમાંથી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના કારણે જનજીવન અને વાહન વ્યવહાર બંને ગંભીર રીતે પ્રભાવિત થયા છે। હાલ નાગરિકો વરસાદ થંભે અને પાણી ઓસરે તેની રાહ પણ જોઈ રહ્યા છે।